હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર બમ્પર ભરતી લઈને આવ્યો છું। 12 પાસ એડીસી બેંક ભરતી। એડીસી બધાને ખ્યાલ જ હશે, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જેની અંદર કોઈ પણ પરીક્ષા વગર 25,000ના પગાર સાથે તમારી આ જોબ રહેવાની છે। તો બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની આ તમારી જોબ રહેવાની છે, કોઈ પણ પરીક્ષા વગર। તો ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી કહેવાય તમારા માટે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે, કઈ કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તેની માટે એલિજિબિલિટી શું છે, 12 પાસ આપેલું છે, ઓકે। તો એની માટે તમારી ઉંમર મર્યાદા શું રહેવાની છે, કઈ રીતના ફોર્મ ભરશો, સિલેક્શન પ્રોસેસ શું છે, તો સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોની અંદર લઈ લેવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો, તો એડીસી બેંક એટલે બધાને ખ્યાલ જ હશે, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જે એડીસી બેંક છે, જે અમદાવાદ જિલ્લો જ્યાં જ્યાં લાગે છે ત્યાં આ એડીસી બેંક હોય છે। પોસ્ટની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ, જુનિયર એક્ઝિક્યુટિવ તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે। વેકન્સીની વાત કરીએ તો નીચે ડિટેલમાં જણાવું છું મિત્રો। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો, તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઈન વેબસાઇટ ઉપરથી જ બધું કાર્ય થવાનું છે। જોબ લોકેશનની વાત કરીએ તો એડીસીની બ્રાન્ચ જ્યાં જ્યાં લાગે છે, એડીસી અમદાવાદની, ઓકે, તે બ્રાન્ચ ઉપર તમારે જોબ કરવાની રહેવાની છે, ઓકે। સેલેરી અને બેનિફિટની વાત કરી દઉં તો આની અંદર તમને 25,000 સેલેરી મળી રહેવાની છે, પ્લસ પીએફ, પ્લસ ઇન્સેન્ટિવ અને અધર જે બેનિફિટ તમને મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાના છે મિત્રો, ઓકે। ક્વોલિફિકેશનની વાત કરી લઈએ, ક્વોલિફિકેશન આપણું માત્ર ને માત્ર 12 પાસ ઉપર તમારી આ ભરતી રહેવાની છે, જેની માટે તમે ફ્રેશર હોય કે એક્સપિરિયન્સ હોય, એટલે કે અનુભવ હોય અને ના હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો, એટલે ખૂબ જ સારી એવી ભરતી કહેવાય, ઓકે ને। એજ લિમિટેશનની વાત કરેલી મિત્રો, તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 30 વર્ષ માગેલા છે મિત્રો। તો 18થી 30 વર્ષ વચ્ચે હોય તો પણ તમે આની માટે એલિજિબલ છો અને એપ્લાય કરી શકો છો। એજ રિલેક્સેશન એટલે કે જે છૂટછાટ મળવાપાત્ર છે ઉંમર સંબંધિત, ઓબીસીને 3 વર્ષ, એસસી એસટીને 5 વર્ષ, એ પણ તમને આની અંદર મળવાની છે, ઓકે। વેકન્સી ડિટેલની વાત કરીએ મિત્રો, તો જુનિયર એક્ઝિક્યુટિવની વેકન્સી છે। તો વેકન્સી એમણે ટોટલ 12 નથી પાડી કે કેટલી છે, પરંતુ જે એડીસી બ્રાન્ચ છે જુદી જુદી, જેવી કે ધોળકા, અમદાવાદ, જ્યાં જ્યાં એડીસી બેંક છે એ બ્રાન્ચ પ્રમાણે તમને કલેક્ટ કરી અને એક ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણને આપી દે છે। જ્યારે પણ આપશે ત્યારે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં હું શેર કરી દઈશ, ઓકે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી કોઈ પણ ગયા હોય તો તમે કોઈ પણ જાતની અત્યારે ફી ભરવાની નથી, તેમણે શોર્ટ નોટિફિકેશન બહાર પાડેલું છે મિત્રો, તમારે જોવું હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને મળી રહેવાનું છે, ઓકે। એમને એવી કોઈ જાહેરાત આપેલી છે એડીસીની, એની અંદર એમને એપ્લિકેશન માટેની કોઈ પણ એવી જોગવાઈ કરેલી નથી કે આના માટે આટલી, તો આપણે હાલ પૂરતું નોટિફિકેશન જે છે એને લગતા આપણે એપ્લિકેશન જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી માટે નીલ જ રાખીએ છીએ, ઓકે। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે, તો 27 મે 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે મિત્રો, અને સ્ટાર્ટ ક્યારથી થવાના છે ફોર્મ, તો 10 જુલાઈ 2026, ઓકે। એટલે શોર્ટ નોટિફિકેશન આવેલું છે, હજુ 4-5 દિવસ પછી ફૂલ નોટિફિકેશન આવી જશે, એનું આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દઈશ, જેની અંદર એમને લાસ્ટ ડેટ પણ આપેલી છે અને વોક ઇન ઇન્ટરવ્યૂ હશે તો એ પણ આપેલું છે ક્યારે છે, તો એ જ્યારે આપશે ત્યારે હું તમને ગ્રુપમાં જણાવી આપીશ, ઓકે। તમારા ડોક્યુમેન્ટ શું શું જરૂરી છે, રિઝ્યુમ અથવા તો સીવી, તમે જે પણ કહેતા હોય, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ એઝ આપણે શું કહેવાય પ્રૂફ તરીકેનું છે તમારા આઈડેન્ટિફિકેશન માટે, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ અને મોબાઈલ, ઓકે। સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, તો સિમ્પલ વસ્તુ છે, સિલેક્શન પ્રોસેસ આપણી સિમ્પલ છે, ડાયરેક્ટ જે છે એ લિંક હું તમને આપી દઈશ જ્યારે પણ પોર્ટલ ખુલશે ત્યારે, તો એ લિંક ઉપર જઈ અને તમારા ફોર્મ ફિલઅપ કરી અને એપ્લાય કરવાનું છે, ઓકે। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।